ચાલો લખો ચેપ્ટર 8 બાયનોમિયલ થિયરમ દ્વિપદી પ્રમેય અને એમાં સમરી. આ ચેપ્ટરમાં આપણે જે કાંઈ ફોર્મ્યુલા ભણ્યા એ બધા આપણે એકવાર એક સાથે લખી નાખીએ. એટલે તમારે જ્યારે ચેપ્ટર તૈયાર કરવું હોય ત્યારે તમારે સૌથી પહેલાં આ સમરી જોઈ લેવી જોઈએ અને પછી આગળ પ્રેક્ટિસ કરાય. બરાબર? તો હું જેમ કહું એ પ્રમાણે લખતા જ જજો. નંબર 1 કરીને લખો. બધું પહેલેથી લખતા જઈએ છીએ એટલે આખું ચેપ્ટર એકવાર રિપીટ થઈ જાય. એક્સ પ્લસ વાય રેસ ટુ એન. તો આ વિસ્તરણ આપણે ભણ્યા જ છીએ. બરાબર? ઝડપથી ફટાફટ લખતા જાઓ. NC0. આ NC0 આમ લખો કે આમ લખો, તમને જેમ ફાવે એમ લખજો. NC0 એક્સ રેસ ટુ એન વાય રેસ ટુ 0. એ વાય રેસ ટુ 0 ન લખો તો ચાલે. પ્લસ NC1 એક્સ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ વાય. પછી પ્લસ NC2 એક્સ રેસ ટુ એન માઇનસ 2 ઇન્ટુ વાય સ્ક્વેર. પ્લસ એમ ચાલ્યા કરે, છેલ્લે આવે NCN એક્સ રેસ ટુ 0 વાય રેસ ટુ એન. તમને ખબર જ છે કે એક્સની એન ઘાત આવે પહેલા પદમાં, છેલ્લા પદમાં વાયની એન ઘાત આવે. વચ્ચેના ટર્મ છે એમાં XY વાળા ટર્મ્સ હોય અને એમાં એક્સની ડિગ્રી ઓછી થતી જાય અને વાયની ડિગ્રી વધતી જાય. આ આપણને ખબર જ છે. ચાલો એની પછી નંબર 2 કરીને લખો. એકદમ વ્યવસ્થિત લખજો, આપણે ઉતાવળ નથી. એક્સ માઇનસ વાય રેસ ટુ એન. તો એક્સપાન્શન તો આ જ આવે, આ જે છે એ જ, પણ એક પ્લસ આવે એક માઇનસ આવે. બરાબર? એટલે NC0 એક્સ રેસ ટુ એન વાય રેસ ટુ 0. પછી પાછું માઇનસ આવે NC1 એક્સ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ વાય. પછી પ્લસ NC2 એક્સ રેસ ટુ એન માઇનસ 2 ઇન્ટુ વાય સ્ક્વેર. પછી માઇનસ એમ ચાલ્યા કરે. છેલ્લા પદની સાઇન કઈ આવશે એનો આધાર છે એન ઉપર હોય, પણ છેલ્લું પદ આમ આવે કે NCN એક્સ રેસ ટુ 0 વાય રેસ ટુ એન. પછી નંબર 3 આપણે એક ફોર્મ્યુલા આ ભણ્યા છીએ, 1 પ્લસ એક્સ રેસ ટુ એન. વાત તો આની યાદ છે, પણ એમાં ખાલી એક્સની જગ્યાએ તમારે 1 સમજવાનું છે. તો આમાં તમને લખવામાં સ્પીડ આવી જવી જોઈએ. NC0 પછી પ્લસ NC1 ઇન્ટુ એક્સ, પછી પ્લસ NC2 ઇન્ટુ એક્સ સ્ક્વેર, પ્લસ NC3 ઇન્ટુ એક્સ ક્યુબ. 1ની ઉપર તો ગમે એટલી ડિગ્રી હોય એ 1 જ રહે, એટલે એ તમે ન લખો તો ચાલે. અને એમ છેલ્લે આવશે NCN એક્સ રેસ ટુ એન. પછી નંબર 4 1 માઇનસ એક્સ રેસ ટુ એન. આનું આ જ એક્સપાન્શન, પણ એક પ્લસ એક માઇનસ. એટલે પહેલું ટર્મ આવે NC0 માઇનસ NC1 ઇન્ટુ એક્સ પ્લસ NC2 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ NC3 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ એમ ચાલ્યા કરે, છેલ્લે આવે NCN એક્સ રેસ ટુ એન. તો આ આપણે પહેલાં 4 પ્રાઇમરી ફોર્મ્યુલા આપણે ભણ્યા છીએ. પછી જો તમને યાદ હોય આ ચેપ્ટર આખું, તો મેં તમને આવા ફોર્મ્યુલા લખાવ્યા છે કે જો તમે આ બે ફોર્મ્યુલાને પ્લસ કરો એટલે આ ટર્મ કેન્સલ થાય, આને એડ થઈ જાય અને એમાંથી આપણે 2 કોમન કાઢીએ એટલે એકી પદ ઉડી જાય અને બેકી ટર્મ્સ એટલે ઇવન ટર્મ્સ જે છે, અહીંયા ઇવન નંબર હોય એવા ટર્મ્સ બધા વધે. એક આપણે એવું ફોર્મ્યુલા લખેલું છે. પછી આપણે જો આને માઇનસ કરીએ તો આ કેન્સલ થાય, આ એડ થઈ જાય અને એમાંથી આપણે 2 કોમન કાઢવાનો રહે અને એમાં ઓડ નંબર વધે. બરાબર ને? ઓડ, અહીંયા જે ઓડ નંબર હોય ને એવા ટર્મ્સ વધે. અને એ જ વસ્તુ આપણે આમાં પણ કરી શકીએ. આમાં આપણે પ્લસ કરીએ અને માઇનસ કરીએ એટલે ટોટલ બીજા આપણે 4 ફોર્મ્યુલા લખ્યા હોય. બરાબર? તો નંબર 5 કરીને લખો કે એક્સ પ્લસ વાય રેસ ટુ એન પ્લસ એક્સ માઇનસ વાય રેસ ટુ એન. પહેલાં મને એમ કહો, એકી વધે કે બેકી વધે? બેકી વધે. બસ પહેલાં તમને એ યાદ આવી જવું જોઈએ, ઇવન વધશે. એટલે આ જે છે એ આમ થાય કે 2 ઇન્ટુ NC0
ઇન્ટુ એક્સ રેસ ટુ એન, બરાબર ને, આ ટર્મ વધે, પછી પ્લસ NC2 એક્સ રેસ ટુ એન માઇનસ ટુ ઇન્ટુ વાય સ્ક્વેર પ્લસ એમ ચાલ્યા કરે. છેલ્લું ટર્મ હું લખતો નથી કારણ કે કયું આવે એ આપણને ખબર નથી, બરાબર. પછી જો તમે આને માઇનસ કરો, એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય રેસ ટુ એન માઇનસ એક્સ માઇનસ વાય રેસ ટુ એન તો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ, હવે ઓડ નંબરવાળા પદ અહીંયા વધશે એટલે NC1 તો એક્સ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ વાય, પછી પ્લસ NC3 એક્સ રેસ ટુ એન માઇનસ 3 ઇન્ટુ વાય ક્યુબ, આ વધશે, પછી પ્લસ આમ ચાલ્યા કરશે. ખાસ MCQમાં તમને ડાયરેક્ટ આ ફોર્મ્યુલા યાદ આવી જવા જરૂરી, બરાબર. પછી એવી જ રીતે નંબર 7, જો તમે 1 પ્લસ એક્સ રેસ ટુ એન અને પ્લસ 1 માઇનસ એક્સ રેસ ટુ એન આ બેને એડ કરો તો સીધો આન્સર આમ લખાય કે 2 ઇન્ટુ NC0 પછી પ્લસ NC2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પછી પ્લસ NC4 ઇન્ટુ એક્સ રેસ ટુ 4 પ્લસ એમ ચાલ્યા કરે. એવી જ રીતે નંબર 8, 1 પ્લસ એક્સ રેસ ટુ એન માઇનસ 1 માઇનસ એક્સ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ શું આવશે NC1 ઇન્ટુ એક્સ પ્લસ NC3 ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ NC5 એક્સ રેસ ટુ 5 પ્લસ એમ ચાલ્યા કરે. તો એક આ 4 ફોર્મ્યુલા પાછા કમ્પ્લીટ યાદ રહી જાય તો અમુક MCQની અંદર તમારે સ્પીડ આવશે, બરાબર. ચાલો એની પછી નંબર 9 કરીને લખો. એક્સ પ્લસ વાય રેસ ટુ એન માં વ્યાપક પદ, જનરલ ટર્મ, અને તમને ખબર હશે કે આ ચેપ્ટરમાં સૌથી વધારે યુઝ આપણે આ ફોર્મ્યુલાનો જ કર્યો છે. TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR એક્સ રેસ ટુ એન માઇનસ આર ઇન્ટુ વાય રેસ ટુ આર. તમારે જેટલામું પદ શોધવું હોય એની કરતાં અહીંયા એક આર ઓછો મુકાય. 10મું પદ શોધવું હોય તો આર ઇઝ ઇક્વલ ટુ 9 મુકાય, 9 મુકાય. અને આ ઘાત હંમેશા આમ જ આવે, પહેલાની ઉપર આ માઇનસ આ ઘાત આવે અને આની ઉપર આ ઘાત આવે, બરાબર. તમને એની જે સ્ટાઇલ છે એ યાદ રહી જવી જોઈએ. એની જ વસ્તુ 1 પ્લસ એક્સ રેસ ટુ એન માં વ્યાપક પદ, જનરલ ટર્મ, તો એ થશે TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR એક્સ રેસ ટુ આર. એમાં 1 તો ન લખો તો ચાલે. આ છે ને ડાયરેક્ટ યાદ રાખવું જરૂરી નહીં, કારણ કે આ તો મૂળ તો આની ઉપરથી જ છે, પણ આ ડાયરેક્ટ યાદ રહી જાય ને તો વધારે સારું, થોડીક સ્પીડ આવે, બરાબર. અને આનો યુઝ આપણે તમને એમ કે 10મું પદ શોધો તો એમાંની જરૂર પડે, તમને એમ કે અચળ પદ શોધો કોન્સ્ટન્ટ તોય આપણે આની જરૂર પડે, તમને એમ કે આટલી ડિગ્રીવાળું ટર્મ શોધો તોય આમાં આપણે આની જરૂર પડે, તમને એમ કે મિડલ ટર્મ શોધો, મધ્યમ પદ શોધો તોય તમારે આની જરૂર પડે. એટલે લગભગ બધામાં આ ફોર્મ્યુલાની આપણે જરૂર પડે જ, બરાબર. ચાલો એની પછી આપણે આ નિયમ પણ લખેલા છે. નંબર 11, એક્સ પ્લસ વાય રેસ ટુ એન, આપણે જે લખ્યું હોય એમાં એક્સ અને વાયની જગ્યાએ આપણે એ અને બી લખ્યા હોય, એ જરા ધ્યાનમાં રાખજો, એનાથી કંઈ ફરક નથી પડતો. એક્સ પ્લસ વાય રેસ ટુ એન ના વિસ્તરણમાં મધ્યમ પદ, મિડલ ટર્મ ઇન ધ એક્સપાન્શન ઓફ એક્સ પ્લસ વાય રેસ ટુ એન. તો મધ્યમ પદ કેટલામું થાય એના માટેના મેં તમને 2 નિયમો લખાવેલા છે.
એમાં આ એન ઉપર આધાર રાખે. આ એન છે એ યુગ્મ છે કે અયુગ્મ છે, ઓડ છે કે ઇવન છે. તો આપણે બે રૂલ લખેલા જ છે, નીચે નંબર એ કરીને લખો. જો એન યુગ્મ હોય, ઇફ એન ઇઝ એન ઇવન, તો મધ્યમ પદ ઇઝ ઇક્વલ ટુ મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ કેટલામું પદ થાય? n/2 પ્લસ 1મું પદ, n/2 પ્લસ 1th ટર્મ, એટલે એક જ મધ્યમ પદ આવે. અને બી કરીને લખો કે જો n અયુગ્મ હોય, ઇફ n ઇઝ એન ઓડ નંબર, તો મધ્યમ પદ મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ, અને એમાં તમને ખબર હશે કે બે મિડલ ટર્મ આવે, મધ્યમ પદ બે આવે. અને કયા કયા આવે? n+1/2 અને n+3/2 મું પદ. ચાલો આની પછી એક આ લખો, જે આપણે ટેક્સ્ટ બુકમાં આવ્યું નથી પણ તમને JEE અને MCQમાં ઉપયોગી થશે. પહેલાં લખી નાખો પછી સમજાવું. A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ડેશ ડેશ કરીને AK રેસ ટુ n ના પદોની સંખ્યા, નંબર ઓફ ટર્મ્સ ઓફ A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ડેશ ડેશ કરીને AK રેસ ટુ n. તમે જો આનું વિસ્તરણ કરો તો આમાં ટોટલ ટર્મ્સ કેટલા આવે, કેટલા પદ આવે, કયા કયા આવે એમ નહીં, કેટલા આવે. જેમ કે દાખલા તરીકે જરા આમ વિચાર કરીને મને કહો, x પ્લસ વાય પ્લસ ઝેડ રેસ ટુ 2 હોય, એ એક્સપાન્શન તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છો. x પ્લસ વાય પ્લસ ઝેડ રેસ ટુ 2 હોય તો એનું વિસ્તરણ શું થાય? એક્સપાન્શન. x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. કેટલા પદ આવ્યા? 6. આ આપણે વિસ્તરણ કર્યું એટલે આપણને ખબર પડી. પણ એ જે ઉપર 2 ઘાત હતી 2 ડિગ્રી, એની બદલે માનો કે હું તમને 5 ઘાત આપી દઉં કે 10 ઘાત આપી દઉં તો આપણે વિસ્તરણ નહીં કરી શકીએ, એક્સપાન્શન નહીં થઈ શકે. તો એમાં આપણે પદ કેટલા આવે એ જાણવું હોય તો એના માટેનું આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા લખી લો. પદની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n પ્લસ k માઇનસ 1 ck માઇનસ 1, n પ્લસ k માઇનસ 1 ck માઇનસ 1, અથવા તો n પ્લસ k માઇનસ 1 cn. અહીંયા તમે k માઇનસ 1 લખો તોય ચાલે, n લખો તોય ચાલે. દરેકની ઓળખાણ પાકી કરજો, ખાલી ફોર્મ્યુલા ગોખાઈ જાય એનાથી કામ નહીં થાય. આમાં n એટલે શું છે? આ જે ઉપર ડિગ્રી હોય ઈ. અને આ k છે એ શું છે? આ કાઉન્સમાં કેટલા પદ છે, બ્રેકેટમાં કેટલા ટર્મ્સ છે, એ k છે. બરાબર? તમે આ ફોર્મ્યુલા મૂકો એટલે તમને ડાયરેક્ટ આન્સર જ મળે કે આમાં કેટલા પદ છે, અને બહુ ઉપયોગી થાય. જો એક એક્ઝામ્પલ લખો. x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ પી રેસ ટુ 10 ના વિસ્તરણમાં પદોની સંખ્યા, નંબર ઓફ ટર્મ ઇન ધ એક્સપાન્શન ઓફ x પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ પી રેસ ટુ 10. તમે આમ વિચાર કરો, આનું વિસ્તરણ તમે ન કરી શકો. ન કરીએ કે એવું નહીં, પણ મને એમ છે કે વાર લાગે, આપણે ડચકા ખાતા ખાતા કરીએ તો થાય. તો આની અંદર જો આપણે કામ કરવું હોય તો તમને ખબર પડે કે આમાં n કેટલો કહેવાય? n ઇઝ ઇક્વલ ટુ 10 કહેવાય, n ઇઝ ઇક્વલ ટુ 10. પછી k કેટલો? 4, k ઇઝ ઇક્વલ ટુ 4. n ઇઝ ઇક્વલ ટુ 10, k ઇઝ ઇક્વલ ટુ 4. મૂકો આ ફોર્મ્યુલા મૂકો. n પ્લસ k માઇનસ 1 c k માઇનસ 1. તો n એટલે 10 પ્લસ 4 માઇનસ 1 c k એટલે 4 માઇનસ 1. તો આ પ્લસ માઇનસ કરશો એટલે 13c3, અને 13c3 નું તમે ફોર્મ્યુલા મૂકી દો. મેં જરાક અહીંયા સીધું સાદું રૂપ જ લખ્યું છે, બાકી તમારે 13c3 એટલે એ કેમ આવશે? 13 ફેક્ટોરિયલ
upon 13 minus 3 એટલે 10 ફેક્ટોરિયલ into 3 ફેક્ટોરિયલ. તો આન્સર આવશે 13/12/11/10 ફેક્ટોરિયલ upon 10 ફેક્ટોરિયલ 3, 2, 1. તો આ 10 ફેક્ટોરિયલ કેન્સલ થાય અને બાકી કેલ્ક્યુલેશન કરો એટલે 286 આવે. તમે કદાચ આનું વિસ્તરણ કર્યું હોય, ખાલી હોય એટલું વિચારી જોજો, ત્યાં જ પરસેવો વળી જાય. 286 પદ આવે, 286 ટર્મ્સ. પણ એ આપણને ડાયરેક્ટ આપણે આ ફોર્મ્યુલાથી કામ કરી શકીએ. બોલો, ક્લિયર છે? લખો નંબર 13. આ બહુ મજાનું ફોર્મ્યુલા છે. તમે આ જો તમને ફોર્મ્યુલા ન આવડતું હોય અને તમે MCQ જુઓ તો પરસેવો વળી જાય. પણ આ જો ફોર્મ્યુલા યાદ આવી જાય તો પછી ઠંડી હવા આવે. પેલા લખી લ્યો, AX પ્લસ BY પ્લસ CZ પ્લસ M ડેશ ડેશ ગમે એટલા પદ હોય રેસ ટુ N ના બધા જ પદોના સહગુણકોનો સરવાળો શોધવો. સમ ઓફ મલ્ટીપલ ઓફ AX પ્લસ BY પ્લસ CZ પ્લસ ડેશ ડેશ કરીને રેસ ટુ N. હવે એમાં કાંઈ કરતાં કાંઈ કરવાનું નહીં, તમારે સીધા સહગુણકોનો જ સરવાળો કરવાનો છે. જે વિસ્તરણ કરતા હોય ને, માનો કે વિસ્તરણની અંદર 11 પદ આવ્યા હોય તો 11 પદના સહગુણક હશે, ક્યાંક સહગુણક 1 હશે, ક્યાંક 5 હોય, ક્યાંક 7 હોય. એ બધા સહગુણકનો આપણે સરવાળો કરવો છે. તો એના માટે એક્સપાન્શન કરવાની જરૂર નહીં. એની એક ટ્રીક છે, નાનકડી ટ્રીક છે. તમારે શું કરવાનું કે આ જે તમને આપેલું હોય ને એમાં x = y = z = 1 મૂકી દેવાનું. જેટલા ચલ પદ હોય વેરિયેબલ ટર્મ એના = 1 મૂકી દેવાનું. એ 1 મૂકી અને તમે આ કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમને સીધો સહગુણકનો સરવાળો જ મળે. બહુ મજાની વાત છે. એટલે આખું વાક્ય જ લખી નાખો. સરવાળો શોધવા માટે x = y = z = ડેશ ડેશ કરીને 1 મૂકવું. Put x = y = z = 1 in this expansion. Right? એક એક્ઝામ્પલ સમજો. જો સપોઝ તમને 2x + 3y - z = 10 આમ આપ્યું છે અને આના બધા જ સહગુણકોનો સરવાળો કરવાનો છે. સમ ઓફ ઓલ ધ મલ્ટીપલ્સ. રાઈટ? તો તમારે આમાં એક્સપાન્શન કે એવું કંઈ કરવાનું જ નથી. આમાં સીધું x = y = z = 1 એમ મૂકી દેવાનું. ત્રણેયની વેલ્યુ 1 મૂકી દેવાનું. 1 મૂકશો એટલે 2 + 3 - 1 2 + 3 - 1 રેસ ટુ 10. તો આન્સર આવી જાય 4 રેસ ટુ 10. જો આ સહગુણકનો સરવાળો આવી ગયો. વાતનો પૂરો. ખ્યાલ આવી ગયો? બરાબર? ચાલો મિત્રો, નંબર 14 લખો. a⁻1/p + b⁻1/q રેસ ટુ n ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા. નંબર ઓફ ઇન્ટીજર ટર્મ્સ in the expansion of a⁻1/p plus b⁻1/q raised to n. તમે જ્યારે તમને અહીંયા અસમય સંખ્યા આપી હોય ઇરેશનલ નંબર્સ, પછી તમે જ્યારે આનું વિસ્તરણ કરો તો વિસ્તરણની અંદર અમુક પદ છે એ પૂર્ણાંક આવે, અમુક પદ છે એ અપૂર્ણાંક આવે, અમુક છે એ ઇન્ટીજર આવે, અમુક છે એ ઇરેશનલ આવે. તો એમાં પૂર્ણાંક પદોની સંખ્યા કેટલી, ઇન્ટીજર્સ કેટલા, એ આપણે કહેવાનું છે. રાઈટ? તો એના માટેની એક આખી મેથડ બરાબર સમજી લ્યો. પહેલી કન્ડિશન એમ છે કે આ a અને b જે છે એ બંને a અને b એ બંને આ અવિભાજ્ય હોવા જોઈએ, પ્રાઇમ નંબર. a અને b શુડ બી પ્રાઇમ નંબર ફર્સ્ટ. પછી તમારે આખી મેથડ શું છે કે પહેલા p અને q એનો લસા લેવાનો, LCM.
એને આપણે એલ નામ આપશું. પછી એસ ઇઝ ઇક્વલ ટુ સુડો એન બાય એલ આ શોધવાનું. એસ ઇઝ ઇક્વલ ટુ સુડો એન બાય એલ એને આપણે એસ નામ આપવાનું. પછી તમારે આ જનરલ ટર્મ લખવાનું અને પછી બે ઓપ્શન યાદ રાખજો. આ જનરલ ટર્મની અંદર જો તમે આર ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકતા હો, હમણાં હું તમને એક એક્ઝામ્પલ કરાવું છું એટલે એકદમ ક્લિયર થઈ જશે. જો આર ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય, ઇફ યુ કેન ટેક આર ઇઝ ઇક્વલ ટુ 0, તો તમારો આન્સર છે એ એસ પ્લસ 1 આવે, એક એડ કરી દેવાનો. અને જો તમે આર ઇઝ ઇક્વલ ટુ 0 ન લઈ શકતા હો તો તમારો આન્સર છે એ એસ આવે. પૂર્ણાંક પદોની સંખ્યા એસ થાય અથવા તો એસ પ્લસ 1 થાય. મિત્રો, સુડોમાં તમને ખબર હશે કે તમે 2.3 એનો સુડો કરો તો આન્સર 2 આવે. 5.1 એનો તમે સુડો કરો તો આન્સર 5 આવે. 10/3 એનો સુડો કરો તો 10/3 એટલે 3 પોઈન્ટ સમથિંગ. સુડો કરો એટલે એ સમથિંગ છે એ નથિંગ થઈ જાય એટલે આન્સર આવી જાય 3. -2/3 હોય એનો સુડો કરો તો આ પોઈન્ટ હટાવી દેવાનું, એક નંબર આગળ વયું જવાનું એટલે આન્સર -3 આવે. -5.1 હોય તો એનો સુડો -6 આવે. બરાબર, આ એક તમને ખબર હોવી જોઈએ. હવે આ આખી વસ્તુ જે છે એના માટે આપણે એક એક્ઝામ્પલ કરીએ. એક્ઝામ્પલ કરીએ એટલે તમને આ આખી વસ્તુ ખબર પડી જશે. બરાબર, ચાલો એક એક્ઝામ્પલ સમજો. 2⁻1/3 પ્લસ 3⁻1/6⁻50. આમાં તમારે પૂર્ણાંક પદની સંખ્યા શોધવાની છે. તો મિત્રો, સૌથી પહેલા તમે જુઓ, આ 2 અને 3 છે એ અવિભાજ્ય છે, પ્રાઇમ નંબર્સ છે. એ પહેલી શરત છે આપણી. હવે તમારે શું કરવાનું કે આમાં p એટલે 3 કહેવાય, q એટલે 6 કહેવાય. તો આનો લસા LCM, આનો લસા થશે 6 અને એ 6 છે એને આપણે L કહેશું. આ n એટલે 50 છે, n એટલે 50. તો આપણે s ઇઝ ઇક્વલ ટુ સુડો n બાય L શોધો. તો ઇઝ ઇક્વલ ટુ સુડો n એટલે 50 બાય L એટલે 6. તો તમે આનું કેન્સલેશન કરશો તો આ થશે 8. આ 8 પોઈન્ટ સમથિંગ થાય. 6 8 ઝા 48 અને 48 એટલે આ 50 છે એટલે 8 પોઈન્ટ સમથિંગ થાય એટલે આનો આન્સર છે એ 8 આવે. રાઈટ. હવે તમારે શું કરવાનું કે જનરલ ટર્મ લખો, TR+1 અને એ જનરલ ટર્મ છે એ આમ થશે કે n એટલે 50 CR ઇન્ટુ a એટલે 2⁻1/3 R અને ઇન્ટુ 3⁻1/6 R. તો આમ થઈ ગયું કે 50 CR ઇન્ટુ 2⁻50 R/3 અને ઇન્ટુ 3⁻R/6. હવે મને ખાલી એટલું કહો કે આમાં R ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ તો આ પૂર્ણાંક પદ આવે કે અપૂર્ણાંક આવે? જો R ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવા જાઓ ને તો આ 2⁻50/3 આવે. એ ઇન્ટીજર નો કહેવાય, પૂર્ણાંક નો કહેવાય. અહીંયા કોઈ તકલીફ નથી, પણ અહીંયા તમે R ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકતા નથી પૂર્ણાંક પદ બનાવવા માટે. એટલે આમાં તમે R ઇઝ ઇક્વલ ટુ 0 નથી લઈ શકતા. અને નથી લઈ શકતા એટલે તમારો આન્સર જે છે એ આ જે S જે આન્સર આવ્યો એ જ આપણો આન્સર છે 8. જોઈ લેજો. ચલો મિત્રો, એક હજી એક્ઝામ્પલ જુઓ. આની અંદર આપણે પૂર્ણાંક પદની સંખ્યા શોધવાની છે. તો મિત્રો, તમે પહેલું માર્ક કર્યું હશે કે આ 4 અને 9 એ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, પ્રાઇમ નંબર જોઈએ, અને નથી. આ 4 છે એને પ્રાઇમ નંબર ન કહેવાય, અવિભાજ્ય ન કહેવાય.
9ને અવિભાજ્ય ન કહેવાય. તો આપણે સૌથી પહેલું કામ આમ કરીએ કે આને આપણે આમ ગોઠવીએ કે આ 4 છે એને 2^2 કહેવાય, (1/6) અને પ્લસ આને આપણે 3^2 કહી શકીએ, (1/12) અને (150). તો આ થઈ ગયું 2^1/3 પ્લસ 3^1/6 અને (150). હવે તમે જુઓ કે આ બે અવિભાજ્ય સંખ્યા છે, પ્રાઇમ નંબર છે. તો આપણા માટે P = 3 કહેવાય, Q = 6 કહેવાય. એલસીએમ થશે 6. આ 2, 3 અને 6 નો એલસીએમ 6 થાય, બરાબર. પછી તમે આમાં n = 150 કહેવાય. તો S = sudo n/l. તો sudo n એટલે 150 બાય l એટલે 6. તમે આને કેન્સલેશન કરશો તો આ સુડોમાં આ 6 2 12, 3 અને 6 5 30, એટલે આ 25 આવશે. એક્ઝેક્ટ કેન્સલેશન થઈ જાય છે. તો હવે તમે જનરલ ટર્મ લખો, TR+1. તો જનરલ ટર્મ આપણી પાસે ફોર્મ્યુલા આમ છે કે NCR into a⁻n−r into b⁻r. તો n એટલે 150, CR આપણે a એટલે 2^1/3 છે, (150 - r) into b એટલે 3^1/6 છે અને (r). તો આમ થઈ ગયું કે 150 CR into 2^150 - r/3 into 3^r/6. અને હવે તમે જુઓ કે આમાં r = 0 મૂકો તો આનો જવાબ પૂર્ણાંક આવે, ઇન્ટીજર આવે કે કેમ. 0 મૂકો તો 150/3 એટલે 50, પૂર્ણાંક થઈ જશે. અહીંયા તમે r = 0 મૂકો તો પૂર્ણાંક જ આવે. 0 છે એ પૂર્ણાંક કહેવાય, ઇન્ટીજર કહેવાય. તો આમાં આપણે r = 0 લઈ શકીએ છીએ. તો આપણો જવાબ જે છે આન્સર એ S+1 થશે. S એટલે 25 + 1 એટલે આન્સર આવે 26. આમાં 26 પદ પૂર્ણાંક આવશે, રાઈટ. ચલો મિત્રો, નંબર 15. a⁻p + b⁻a⁻1/p + b⁻1/q⁻n ના વિસ્તરણમાં પૂર્ણાંક ન હોય તેવા પદોની સંખ્યા. નંબર ઓફ ટર્મ્સ વિચ આર નોટ ઇન્ટીજર્સ. આ આપણે ઇન્ટીજર એ શોધ્યું, આ પૂર્ણાંક ન હોય એવા. સાવ સિમ્પલ વાત છે. આનું તમે વિસ્તરણ કરો, એક્સપાન્શન, તો આના વિસ્તરણમાં કેટલા પદ આવે? n+1. જેટલી ડિગ્રી હોય એની કરતાં એક પદ વધારે આવે. તો તમારે શું કરવાનું કે પહેલાં કુલ પદ શોધી લેવાના, ટોટલ ટર્મ્સ, અને પછી એમાંથી જે આમાં પૂર્ણાંક આવતા હોય એવા પદ છે એ તમે બાદ કરી નાખો, તો બાકીના પદ જે છે એ પૂર્ણાંક ન હોય એવા પદ તમને મળી જાય. સિમ્પલ. સમ તો આ જ કરવાનો, પણ ટોટલ પદમાંથી આ માઇનસ કરવાનું. તો એક એક્ઝામ્પલ સમજો. આપણે હમણાં એક એક્ઝામ્પલ કર્યું કે 4^1/6 પ્લસ 9^1/12 અને (150). આવું આપણે એક એક્ઝામ્પલ કર્યું અને એમાં આપણે પૂર્ણાંક પદની સંખ્યા શોધી, નંબર ઓફ ઇન્ટીજર્સ, રાઈટ. હવે માનો કે પૂર્ણાંક ન હોય એવા પદ તમને પૂછે તો આ જોઈને મને કહો આના વિસ્તરણમાં કેટલા પદ આવે? 151. આનું એક્સપાન્શન કરો એટલે 151 ટર્મ્સ આવશે. હવે એમાંથી પૂર્ણાંક હોય એવા પદ કેટલા આપણે શોધ્યા હતા? 26. આપણે હમણાં જ સમ કર્યો છે. એ 26 આમાંથી માઇનસ કરી નાખો તો 11 - 6 એટલે કે 5 અને 4 - 2 એટલે કે 2 અને 1. 125 ટર્મ્સ છે એ એવા હશે કે જે પૂર્ણાંક નહીં હોય. એટલે મિત્રો તમારે પહેલાં આ જ સમ કરવાનો અને પછી કુલ પદમાંથી આ જે આન્સર આવ્યો હોય એ તમે માઇનસ કરી નાખો એટલે તમને પૂર્ણાંક ન હોય એવા પદ મળશે.
રાઈટ, ક્લિયર? ચાલો નંબર 16. મિત્રો આપણે છે ને એ પ્લસ બી હોય અને રેસ ટુ એન હોય તો એના માટે આપણે જનરલ ટર્મ ભણ્યા TR+1 ઇઝ ઇક્વલ ટુ આપણે આવું ભણ્યા કે NCR ઇન્ટુ A⁻n−r B⁻r. પણ એમાં અહીંયા બે ટર્મ જ હોય, 2 ટર્મ્સ ઓનલી. હવે ધારો કે તમારે કે ટર્મ્સ છે, અહીંયા ઘણા બધા પદ છે અને એની ઉપર n ઘાત હોય તો એનું વ્યાપક પદ કેવી રીતે લખાય એ જરા બરાબર ધ્યાનથી સમજી લ્યો. અમુક MCQમાં આપણે જરૂર પડશે. n ફેક્ટોરિયલ અપન R1 ફેક્ટોરિયલ, R2 ફેક્ટોરિયલ, R3 ફેક્ટોરિયલ એવું RK ફેક્ટોરિયલ સુધી લખવાનું. અહીંયા માનો કે કૌંસમાં 5 પદ હોય, 5 ટર્મ્સ, તો અહીંયા તમારે 5 વાર લખવાનું R1, R2, R3, R4, R5 ફેક્ટોરિયલ. પછી પહેલું પદ છે એની ઉપર R1 ડિગ્રી, બીજું ટર્મ જે છે એની ઉપર R2 ડિગ્રી, ત્રીજું ટર્મ છે એની ઉપર R3 ડિગ્રી, એમ ડેશ ડેશ કરીને કેમું ટર્મ છે એની ઉપર RK ડિગ્રી. આમ આપણે વ્યાપક પદ લખી શકીએ. કેવા MCQમાંની જરૂર પડશે એ તો એકચ્યુઅલી MCQ આવે ત્યારે ખબર પડે, પણ આ એક જનરલ ટર્મ પણ યાદ રાખી લેજો, તમારે જરૂર પડવાની છે. રાઈટ, જોઈ લો. ચાલો નંબર 17. એક આ પણ બહુ જરૂર પડે છે, જરા ધ્યાન રાખજો. NC0 પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ NC3 એમ ડેશ ડેશ કરીને NCN એક ધારા નંબર આવવા જોઈએ. 0 1 2 3 4 5 6 એમ NCN સુધી હોય તો આ બધાનો તમારે જો સરવાળો કરવો હોય તો એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે 2n. બરાબર લખી લેજો. જો હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમને આમ આપ્યું છે કે 5C0 પ્લસ 5C1 પ્લસ 5C2 પ્લસ 5C3 પ્લસ 5C4 પ્લસ 5C5. તો તમારે આ 5C0 એટલે 1 થાય, આ 5 થાય, આ 10 થાય, આ 10 થાય, આ 5 થાય, આ 1 થાય, એમ દરેકના આન્સર શોધો અને પછી સરવાળો કરો તો વાંધો કાંઈ નથી, પણ લાંબુ થાય. આ તો મેં હજી અહીંયા 5 આપ્યું છે, માનો કાંઈ 50 હોય તો એ તમારે 50ની કેલ્ક્યુલેશન અઘરું પડે. તો આનો ડાયરેક્ટ આન્સર આવે 2n. આમાં n એટલે આપણે 5 કહેવાય, એટલે 2/5 આન્સર આવે 32. ક્લિયર? ચાલો એની પછી નંબર 18 પેલા લખી લો બરાબર. NC1 પ્લસ NC3 પ્લસ NC5 પ્લસ NC7 એકી નંબર આવે, ઓડ નંબર્સ, તો સીધો આન્સર આવે 2n-1. મજાનું ફોર્મ્યુલા છે. જો હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ આમ છે કે 9C1 પ્લસ 9C3 પ્લસ 9C5 પ્લસ 9C7 પ્લસ 9C9. સપોઝ આમ છે, બધી એકી સંખ્યાઓ 1 3 5 7 9. તો આનો સીધો આન્સર આવે 2n-1 એટલે કે 2⁻9-1 એટલે કે 2⁸ એટલે કે આન્સર આવશે 64, પછી 128 અને 256. લ્યો, આ એનો સીધો આન્સર આવી ગયો. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે નંબર 19 જુઓ. NC2 પ્લસ NC4 પ્લસ NC6 ઇવન નંબર્સ, બેકી સંખ્યાઓ, તો એનો આન્સર પણ 2n-1 જ આવે. સપોઝ તમે આમ કહો કે 10C2 પ્લસ 10C4 પ્લસ 10C6 પ્લસ 10C8 પ્લસ 10C10. સપોઝ આમ છે. તમારે સીધો આ સરવાળો શોધવો હોય, સમ, તો આનો સીધો આન્સર આવે 2n-1 એટલે કે 210-1 એટલે કે 2/9 એટલે કે 512.
આ સીધો એનો આન્સર આવી ગયો, રાઈટ. અને એક છેલ્લું 20, NC0 માઇનસ NC1 પ્લસ NC2 માઇનસ NC3 પ્લસ NC4, એટલે કે પહેલા પ્લસ પછી માઇનસ પછી પ્લસ પછી માઇનસ પછી પ્લસ, એમ જો ઓલ્ટરનેટિવ આવ્યા કરતું હોય તો ખાસ યાદ રાખજો આનો આન્સર 0 જ થાય. સીધો આન્સર 0 મૂકી દેવાનો આંખ વીંચીને. જેમ કે તમને સપોઝ આમ પૂછ્યું કે 100C0 પછી માઇનસ 100C1 પછી પ્લસ 100C2 પછી બધું માઇનસ 100C3 પછી પ્લસ એમ ચાલ્યા કરે. અહીંયા તમે જુઓ કે એ છેક સુધી ચાલશે, એમ છેલ્લે આવશે 100C100. આમ જો આમ આવે અને તમને એમ કે આ સરવાળો શોધો તો તમને ખબર પડી જવી જોઈએ કે આ એક પ્લસ છે, એક માઇનસ છે, એક પ્લસ છે, એક માઇનસ છે, આનો આન્સર 0 જ આવે. ક્લિયર? તો આ જરા ચારે ચાર વસ્તુ બરાબર યાદ રાખી લેજો, રાઈટ.